બે હાથથી લોટો પકડવાનો અને ઝીણી ધારે અભિષેક કરવાનો છે. અહીંયા મારા હજી મંત્ર પૂરા ન થયા હોય ત્યાં તો સામે છે ને લોટાના લોટા ખાલી થઈ ગયા, ડોલ ભરેવા મગાવવા જ આવી પડે. બરોબર, એટલે નિરાત રાખજો. ભગવાનનું ફટાફટ લોટા ચડાવી દઉં ખાઈ ગયા, બીજો લોટો ત્રીજો એમ નથી કરવાનું. નિરાત આપણે કહેવાનો મતલબ કે ધાર છે ને તૂટવી ન જોઈએ, એકી ધારે પણ ઝીણી ઝીણી ધાર રાખો ને એટલે લોટો ઘડીકમાં પૂરો થાય નહીં. એટલે ઝીણી ધાર રાખવાની અને જે દેવતા ઉપર તમે અભિષેક કરો છો એનું મનમાં નામ લેવાનું. બરોબર છે. ગણપતિ દાદા છે, ગોરિયાદી માતૃકા છે, પછી લક્ષ્મીજીને એમને નમસ્તે, લક્ષ્મીજીને યાદ કરતું જવાનું. બ્રહ્માજી અને નવગ્રહ ભગવાન શિવજી બંનેનું સ્મરણ કરતા કરતા અભિષેક કરવાનો. તમારી અહીંયા છે ને બે મૂર્તિ છે ને, નવગ્રહ ઉપર જ્યારે આવશે ને ત્યારે અદા કહેશે કે નવગ્રહ ઉપર જ ચાલુ રાખવાનું છે. અહીંયા અમારા નવગ્રહના મંત્ર પૂરા થશે પછી તમને કહેશે શિવજી ઉપર, ત્યારે શિવજી ઉપર અભિષેક કરતો આવવાનો. અત્યારે તો ચાલુ જ રાખવાનું. અત્યારે તો બધા દેવતા ઉપર અભિષેક ચાલુ આવશે, બધી મૂર્તિ ઉપર ચાલુ રાખવું. બરોબર, ચાલુ. મનની અંદર ઓમ નમઃ શિવાયના જપ બધાએ કરવાના છે. ચાલો ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નારદવાચ પ્રણમ્યમ શિરસા દેવ ગૌરી પુત્રમ વિનાયક ભક્તાવસં સ્મરે નિત્યમ આયુકામર્થ સિદ્ધયે પ્રથમં વક્રતુંડમ ચ એકાદંતમ દ્વિતીયકં તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવક્રં ચતુર્થકં લંબોદરમ પંચમં ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમં વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણં તથાષ્ટમં નવમં ભાલચંદ્રં ચ દશમં તુ વિનાયક એકાદશં ગણપતિં વદસન્તુ ગજાનકા દ્વાદશેતાની નામાની ત્રિસંધ્યં ય પઠે નર ભયમ તસ્ય સર્વે સિદ્ધિકરાં પરાં વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધન, પુત્રાર્થે લભતે પુત્ર મોક્ષાર્થે લભતે ગતિ જપ ગણપતિ સૂત્રમ ષડબિર્વાંશેતલમ લવે સંવત્સરેણ સિદ્ધિં ચ લભતે નાત્ર સંશયા અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચાલીતવાય સમર્પયે તસ્યા વિદ્યા ભાવે સર્વગણેશસ્ય પ્રસાદતા ગણપતયે નમો નમઃ, સિદ્ધિવિનાયક નમો નમઃ, અષ્ટવિનાયક નમો નમઃ, ગણપતિ બાપ્પા મોરયા. ગણપતયે નમો નમઃ, સિદ્ધિવિનાયક નમો નમઃ, અષ્ટવિનાયક નમો નમઃ, ગણપતિ બાપ્પા મોરયા. મોરયા મોરયા ગણપતિ બાપ્પા મોરયા. મોરયા 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 રે મોરયા મોરયા ગણપતિ બાપ્પા મોરયા. મોરયા મોરયા ગણપતિ બાપા મોરયા. મોરયા મોરયા ગણપતિ બાપ્પા મોરયા. મોરયા મોરયા ગણપતિ બાપા મોરયા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. લંબોદરં નમસ્તુભ્યં સતतं મોદકપ્રિય નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શૂલેન પાહિનો દેવી પાહિ ખડ્ગત્યાંબિકે ઘંટાસ્વરેણ પાહિ ચાપજયામિ સ્વનેન ચ. પ્રાચ્યં રક્ષ પ્રતિષ્ઠં ચ કંટિકે રક્ષ દક્ષિણે બ્રાહ્મણેનાત્મા શૂલસ્યા ઉત્તરસ્યાં તથેશ્વરી સંજ્ઞાની અનુરૂપાણી પ્રેરણીએ વિરહંતે યાની ચાત્યર્થ ઘોરાણી
तैरक्ष्मास्तावता भुवन खड्ग शूल गदादि यानि शस्त्राणि तेऽम्बिके हर पल्लव संगीली तैरक्ष्मान्दक सर्वता इति प्रसादिता देवे जगतुर्थे तथा भूत्वा भद्रकाली बभूवान्तर्हिता नृपा यथा पुरा देवी देवा सर्वेभ्यो जगत्रयहितेशिणी भूता यथा भवान् वधाय दुष्टदैत्यानां तथा शुम्भनिशुम्भयो रक्षणाय लोकानां सेवानापकारिणे तच्छूर्ष्वामया ख्यातं यथावत् कथयामि ते सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते जपातु सुमसन्तास काश्यपेयं महादुते तमोरु सर्वपापगुणं प्रणतोऽस्मि दिवाकरा दधि संस्थातुषाराभं क्षीरोदार्णवसम्भवम् नमामि शशिनं सोमं शम्भुर्मुकुटभूषणं धरणी गर्भसम्भूतं विद्युत्कान्ति समप्रभा कुमारं शक्तिहस्तं च मङ्गलं प्रणमाम्याम् प्रियङ्गो ललिताश्यामां रूपेण प्रतिमां बुधा सौम्यं सौम्यं गुणोपेतं तं बुधं प्रणमाम्याम् देवानां च ऋषीणां च दुर्काञ्चनसन्निभं बुद्धिभूतं त्रिलोकेशं तं नमामि बृहस्पति भीमकुन्दानुणालभं दैत्यानां परमं गुरु सर्वशास्त्रप्रवक्तारं भार्गवं प्रणम्याम्यहम् लीलाञ्जनसमाभासं रविपुत्रं यमानुज संतोषं तं नमामि शनैश्चर अर्धकायं महावीर्यचन्द्रादित्य विमर्दन श्रीभूतागर्भसम्भूतं तं राहु प्रणमाम्यहम् कैलासपुष्पसङ्काशं तारकाग्रहमस्तकम् रुद्रं रुद्रात्मकं घोरं तं क्रेतुं प्रणम्याम्यहम् ब्रह्माणुरारी त्रिपुरान्तकारी भानुसतीमिषितो गुरुश्च शुक्रशनिराहुते तव सर्वे ग्रहाः शान्तिकरा भवन्तु सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुन उज्जयं महाकालम् ओङ्कारम् अमलेश्वरम् परल्यां वेदिनाथं च डाकिन्यां भीमशङ्कर सेतुवङ्गपुरामेशं नागेशं द्वारकावने वाराणस्यं विश्वेशां गोपति नमः शिवाय हे नागेश्वराय शिव नागेश्वराय हर हर बोले नमः शिवाय ॐ नागेश्वराय शिव नागेश्वराय हर हर भोले नमः शिवाय त्र्यंबकेश्वराय शिव त्र्यंबकेश्वराय हर हर बोले नमः शिवाय त्र्यंबकेश्वराय शिव त्र्यंबकेश्वराय हर हर भोले नमः शिवाय जटाधराय शिव जटाधराय बोले नमः शिवाय जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय हे गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय घंटेश्वराय शिव घंटेश्वराय हर हर भोले
શિવલિંગેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્મંગરાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈનકારાય નમઃ શિવાય કર્પૂરગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદાવસંતમ હૃદયારવિંદે પતયે હર હર મહાદેવ. સરસ સાફ કરતા જાઓ. પાણી રેડતા રહો. ચાલો હરે ઓમ માં દૂધ દહીં કાંઈ રીએ નહીં એ રીતના ભગવાનની મૂર્તિને નવડાવી નાખજો. હરે ઓમ શુદ્ધવાલ સર્વ શુદ્ધવાલો મણિવાસના શેતા શેતારુણ સ્તુરાય પશુપતય કરણા જામાવલિપ્તા રુદ્રણ ભૂરૂપા પાર્જનિયા શુદ્ધ અભિષેક સ્નાન સમર્પયામિ શુદ્ધ પાત્રે નિધાય. એક આખું ફૂલ લેવાનું છે. એ ફૂલથી મૂર્તિને સરખી વ્યવસ્થિત ધોઈ નાખજો, સાફ કરી નાખજો. પછી એક ખાલી થાળી તમારી બાજુમાં ગોરદાદાએ આપી હશે. એ મૂર્તિની અંદર ભગવાનને બેસાડવાના છે. ઓમ વસ્ત્રોપોસ્ત્રમ સમર્પયામિ યજ્ઞોપવીતાંતે યજ્ઞોપવીતમ પનૈયામિ. ચાલો એ વસ્ત્ર થઈ જાય એટલે ભગવાનને હવે તમારે બધાને બંને જણાએ જે હવે પૂજા કરવાની છે બંને માણસને કરવાની. ચાંદલો, ચોખા, ફૂલ, અબીલ, ગલાલ, બરોબર, અને ભગવાનને ફૂલ ને એ બધું ચડાવવાનું છે. બંને જણાએ પૂજા કરવાની. ચાલો હરિ ઓમ શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યં સુમનોહર વિલેપનમ સુરશ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગૃહ્યતા અક્ષતાશ્ચ સુરશ્રેષ્ઠ કુંકુમાદતુ પરમેશ્વર અભિલાંચ ગુલાલંચ ચુવાચંદનમેવ ચ નાનવિધિ પ્રકારેણ પૂજ્યતાં પરમેશ્વર માયાદેવી સુગંધિની માલતિયાદિની પ્રભુ મલનિતાની પુષ્પાની પૂજાર્થમ પ્રતિ. તો ભગવાનનો આવી ગયો, ભગવાનનો ફોટો આવવો જોઈએ સાહેબ. હા, સરસ મજા. ભગવાનને આમ રાખો. ભગવાનને કયો તમારો ફોટો લેવો છે મારે. તો પછી અમને યાદ જ હોય અમને, પણ હવે એ આવી ગયા એટલે અમારું જે કાર્ય હોય પૂરું થાય પછી કહું ને મારે. ચાલો હવે પાત્ર લઈ લ્યો. ચાલો બધી મૂર્તિ અહીંયા અદાન આપી દેજો. અદા એના સ્થાને ઓમ જ્ઞાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા.
પાણીની ચમચી ભરી અને મૂકવાની છે, ચમચી ભરી રાખજો. હરિયમ આવે છે સ્થાપિત અભિયોરમાં ધૂપમ દીપમ નૈવેદ્યમ ફલતાંબૂલમ હિરણ્ય દક્ષિણા મંત્ર પુષ્પાંજલિ આયોજન કરવાનું વિશેષાર્ઘ્ય ભાવયામિ પરિકલ્પયામિ. ચમચી રાખી દો. બે હાથ જોડી ગણપતિ દાદાની પ્રાર્થના કરવાની છે. બે હાથ જોડી ગણપતિ દાદાની પ્રાર્થના. ભગવાનને જે દેવની પ્રાર્થના આવે ને, ગણપતિ દાદાની પ્રાર્થના આવે ને તો ગણપતિ દાદા પાસે તમારે માંગવું. પછી માતાજીની પ્રાર્થના આવશે તો માતાજી પાસે તમારે જે જોતું એ માંગવાનું. કેમ કે માંગવાની કઈક રીત હોય. ભગવાન પાસે માંગવું ને તો ઢગલા બંધ ન મગાય. અને આમ તો ખરેખર હું કહું ને તો ભગવાન પાસે કઈ માંગણી કરાય જ નહીં. કેમ કે આપણને નથી જોતું, એનાથી વિશેષ ભગવાન આપણને આપી જ દે છે. એટલે માંગવાની જરૂર પડતી જ નથી. એટલે મેં કીધું ને કે ભગવાન પાસે પ્રાર્થના કરવી, મનોમન પ્રાર્થના કરવાની. જીવનમાં અમારું કલ્યાણ કરજો, તમારા આશીર્વાદ કાયમ માટે અમારા પરિવાર ઉપર એવી પ્રાર્થના કરવાની. બરોબર, બધા માંગવું તો છે જ. હા, એમાં હાલે નહીં, ઈ તો જોહે ના. પણ ભગવાનને પ્રાર્થના કરીને જે મનની ઈચ્છા હોય ભગવાન પરિપૂર્ણ કરે એવી અમે બધાએ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તમારે જે મનની મનોકામના હોય ને એ ભગવાન પાસે રજૂ કરજો. શું કરવાની? રજૂ કરવાની છે, માગવાનું નથી. મગાઈ નહીં, મગાઈ માગવું ને મરવું સમાન છે. એટલે કોઈ પાસે કોઈ દી મગાઈ નહીં, પણ ભગવાન પાસે રજૂ કરાય. આપણી પ્રાર્થના છે, જે મનની મનોકામના છે રજૂ કરાય. તો જ્યારે ઈચ્છા છે ત્યારે આપણી પ્રાર્થના પૂર્ણ કરશું. ચાલો બે હાથ જોડી સૌપ્રથમ પહેલા ગણપતિ દાદાની પ્રાર્થના. હરિ ઓમ વિઘ્નેશ્વરાય વરદાય યસુર પ્રિયાય લંબોદરાય સકલા જગદહિતાય નગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. લંબોદરમ નમસ્તુભ્યં સતતં મોદક પ્રિય નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગજાનન ગણપતિ દેવતાભ્યો પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ. એમની પછીનું જે સ્થાપન છે ગૌરિયાદી માતૃકાનું છે, જે વંશની વૃદ્ધિ કરાવનાર છે. એવા ગણપતિ દાદાની બાજુમાં સ્થાપન શક્તિઓનું છે. બે હાથ જોડી એમને નમસ્કાર. હરિ ઓમ યા શ્રી સ્વયં સકૃતિના ભવનેશ્વલક્ષ્મી પાપાત્મના કૃતદિયા હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતાં કુલજનાં પ્રભવસ્ય લજ્જા તાં ત્વાં નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. ઓમ મહાગૌરિયાદી માતૃકા દેવતાભ્યો પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ. બે હાથ જોડી એમની બાજુમાં જે સ્થાપન છે માં ભગવતી કુળદેવીનું છે. બરોબર, બે હાથ જોડી માં ભગવતી કુળદેવીને નમસ્કાર. હરિ ઓમ જેવો ગણો તેવો તમારો પુત્ર જાણીને પાડજો મને પાપને પાંથે જતા અધવચથી પાછો વાળજો. તારા વિનાયા જગતમાં મારું નથી કોઈ કુળદેવી. ડૂબતો બચાવા બાળને માં સિંહ ચડીને આવજો. સ્થળ સ્થળમાં તુજ વાસ છે, પલ પલ સદામાં તું જાગતિ. દિન રાત તારા બાળની સંભાળમાં તું રાખતી. જે જન્મ વખતે જાળવ્યો બાળાપણે રક્ષા કરી. મોટો
કર્યો તે માત સર્વે પણ દુઃખો મારા રે ઉપકાર છે અગણિત છે વારી શકું ના હું જરી હે માત કુળ દેવી આદ્યા શક્તિ પતિત પાવન ઈશ્વરી જગમોહના વંટોળમાં હું બાન ભૂલ્યો ભૂલતી દુઃખો બધા મુજ ટાળજે માં એ જ એ ત્રિશૂળથી પુત્ર કપુત્ર થાય તો માતા કુમાતા થાય ના ડૂબતો બચાવા બાળને માં સિંહ ચડીને આવજો મને પાપના પંથે જતા અધવચેથી પાછો વાળજો જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે ઓમ ભૂર્ભુવઃ આત્મના કુલદેવી નમઃ પ્રાર્થના પૂર્વક ધ્યાય નમસ્કારં સમર્પયામિ નમસ્કરોમિ ભાઈઓ છે હાથ જોડી બૈરાઓ છે લાજ કાઢી એમની બાજુનું જે સ્થાપન જે સુરાપુરા દાદાનું છે બે હાથ જોડી એમની પ્રાર્થના કરી જાજો ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ પ્રાર્થના પૂર્વક દંડવત નમસ્કાર સમર્પયામિ લાડ લઈ લેજો પુષ્ય શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકરા ભવન્તુ નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય મસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય સુતાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય કર્પૂર ગૌરમ કરુણાવયતારમ સંસાર સાર ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ મૃત્યુંજય મહાદેવ ત્રાહી મા એક મોબાઈલ ફોન અહીંયા મંદિરમાં મહારાજ પાસે છે જે કોઈનો હોય મોબાઈલ ફોન લઈ જાય મોબાઈલ ફોન અહીંયા મળ્યો છે જે કોઈનો હોય જે કોઈનો ખોવાઈ ગયો હોય તો અહીંયા આવી અને માતાજીના મંદિર પાસે મહારાજ બેઠા છે એમની પાસે છે અહીંયા આવી નામ આપી અને ફોન લઈ જાજો
કોઈ હવે એટલે થઈ ગયું એક છે ને જોડી ક્યાં વસ્તુ દેનાય પ્રમાણેના પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુઃ ત્રિવારમ તેનાયુ પ્રમાણેના પુણ્યમ પુણ્યાહમ પુણ્યાહમ દીર્ઘમાયુઃ બસ વસ્તુ દેનાય પ્રમાણેના પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુઃ તેનાયુ પ્રમાણેના પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુઃ ओम त्रीणि पदावि चक्रमे विष्णु गोपादाभ्यातो धर्माणि धारयन् तेनायु प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमारस्थिति भवन्तो ब्रुवन्तोऽस्तु तेनायु प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुः तेनायु प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु ચાલો દીર્ઘા નાગા નદીઓ ગિરી વિષ્ણુ પદાની ચરાચર પદા બીજ કર્મે વિષ્ણુ ગુરુ ધાર ધાર દેને યુ પ્રમાણેના પુણ્ય પુણ્ય આમ ભ્રવતો ભ્રવંતો अस्तु तेन प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुः તેનાયુ પ્રમાણેના પુણ્ય પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ હનુમાનજી બેઠતે ને પૈસા બેઠના એવું છે एक पगवाड़ी રાઈટ કો નહીં પ્રમાણેના પુણ્ય પુણ્ય આમ ભ્રવતો ભ્રવંતો प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमा આશીર્વાદ એવા આપે કે મારા યજમાનને ત્યાં પુણ્યની પ્રાપ્તિ થાય પુણ્ય એમને ન મળે પુણ્ય કમાવા માટે છે ને સત્કાર્ય ઘરની અંદર કરવું પડે એટલે કે હવન કરવું પડે હાલો 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 પણ લખેલ છે પણ પ્રોપર વચાતું ન હોય એટલે માફ કરશો પ્રવંતો બ્રહ્મસ્તુ પુણ્યામસ્તુ પુણ્યામ मस्तु पुण्याहं કલ્યાણમ પ્રવંતો પ્રવસ્તુ કલ્યાણમ कल्याणमस्तु कल्याणमस्तु कल्याण કર્મર્દિતામ પ્રવંતો પ્રવંતુ કર્મર્દિતામ कर्मरद्यतां कर्मरद्यतां આયુષ્ય સ્વસ્તિ પ્રવંતો પ્રવંતો आयुष्मदे स्वस्ति आयुष्मदे स्वस्ति आयुष्मदे स्वस्ति શ્રીતિ પ્રવંતો પ્રવંતો અસ્તુ श्रीः अस्तु श्रीः अस्तु श्रीः અસ્તુ શ્રી ચાલો બાકસ થાળી આની કોર જ લઈ લે થાળી તારી કોર તારી બાજુ લઈ લે થાળી પછી જે જોઈ ને તઈ દેજે પૂજાની થાળી લઈ લ્યો પાણીનો વાટકો એમાં મૂકી દો પૂજાની થાળીમાં અહીંયા બાકસ આપી દો અહીંયા હવે ગમે એક બેન હા અગ્નિ પેટાવો પછી બધા બેનો હાથ કાઢી અને ઈ બાકસની સળી છે ને કુંડની બારે મૂકી દો પેટાવીને મૂકી દો નીચે બસ હવે
પાંચે બહેનોએ હાથ અડાડી કુંડ ઉપર આવી રીતના 3 વાર ફેરવવાનું છે કુંડને. થારીને પકડો. ઓમ અગ્નિદેવતાભ્યો બ્રાહ્મયિત્વા ઓમ અગ્નિદેવતાય નમઃ. છાણું હાથમાં લઈ ને છાણું છે કુંડમાં નિરાતે મૂકી દો વ્યવસ્થિત. નારાયણ ભગવાનની જય. ફૂલ ચોખા છે અહીંયા 3 ઢગલી ઉપર પધરાવી દો. ભૂમિ નમઃ કુર્માય નમઃ અનંતાય નમઃ. નમસ્કાર ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ. ચાલો હવે આધારાવદુંદદિયાત. જો ઊંધું રાખવાનું છે. ઊંધું રાખવાનું. બોડી હોમી ટીપુ. બરોબર. વાયા ધ્રોલ રાજકોટ જવાનું છે આપણે. બરોબર. વાયા ધ્રોલ રાજકોટ. હોમી ટીપુ પાડી પાછું ઘીમાં લઈ લેવાનું. બોડી ટીપુ પાડી અને પાછું માં ટીપુ પાડવાનું. આ રીતના કરવાનું છે. ચાલો ઓમ. હવે આ જેટલા બેઠા છે ને હવનમાં સ્વાહા બધાએ બોલવાનું છે. સ્વાહા બધાને બોલો. અમારું માઇક છે ને ટૂંકું પડવું જોઈએ. તમારો અવાજ છે બહાર લગી જવો જોઈએ. અને બીજી વસ્તુ કે આવેલા જેટલા પણ છે ને મહેમાનો ખાખરિયા પરિવાર બધાને સ્વાહા બોલવાનું. અહીંયા પૂજામાં બેઠા થઈ તો બોલે જ, પણ જો બારે જેટલા બેઠા છે એ બોલે તોય સારું. કેમ કે સ્વાહા બોલવાથી આપણા પાપ ધોવાય છે. બરોબર. તો જેટલા બને એટલા બધા સ્વાહા બોલજો. તમારે તો ખાસ આ તો બાજુ બહાર બેઠા એનું કહું છું. હા, હવનમાં બેઠા એને તો ખાસ સ્વાહા બોલવાનું. ચાલો ઓમ પ્રજાપતયે સ્વાહા. પ્રજાપતયે અત્યારે ખાલી ઈ ભાઈને જ વિધિ કરવાની છે. તમારે નહીં. તમારે બધા હાથ જોડી રાખજો. હા, ખાલી તમારે એકને જ કરવાનું. બાકી બધા હાથ અડાડી રાખજો. ઓલા હાથ જોડી રાખજો. ચાલો ફરીથી ઓમ પ્રજાપતયે સ્વાહા ઉદમ નમઃ. ઓમ ઇન્દ્રાય સ્વાહા ઉદમ ઇન્દ્રાય નમઃ. ઓમ અગ્નયે સ્વાહા ઉદમ અગ્નયે નમઃ. ઓમ સોમાય સ્વાહા ઉદમ સોમાય નમઃ. ચાલો હરિ ઓમ. ઓમ વર્ધનામના અગ્નય નમઃ. સ્મરણ માત્ર અક્ષતાનમ સમર્પયામિ. બોલી અવનિ નારાયણ ભગવાન કી જય. ચાલો ઘીની 5 આહુતિ આપી દેજો. ઓમ પ્રાણાય સ્વાહા. હવે ટીપુ નથી પાડવાનું. બોલી વાટકીમાં ટીપુ નહીં, સીધું જમવાનું છે. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ ઉદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. બસ. ચાલો હવે વિપ્રસ્તેન સમસૂર્ય જપાગુંકાશમ કાશપેય મહાદિતમો ઓમ સર્વાભગમણોસ્મિ દિવાકર. ઓમ સૂર્યાય સ્વાહા. ઓમ દધિ શંકા તુષારાભમ ક્ષીરોદારણો નમામિ સંભવમામિ. શશિનમ સોમમ સંપૂર્ણમુખડભૂષણ. ઓમ ચંદ્રમસયે સ્વાહા. ઓમ ધરણીગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ કુમાર સમપરમ. સત્યસ્તં ચ મંગલમ પ્રણમામ્યઃ. ઓમાય સ્વાહા. પ્રિયંગો કલિવાસ્યામ રૂપેણ અભિનમમુદમ. સૌમ્યમ સૌમ્યગુણોપેતમ દંભોદમ પ્રણમામ્યઃ. પ્રાય સ્વાહા. દેવનાંચ ઋષિણાંચ ગુરુગાંજન સંદેવમ. ઉદ્ધિભૂતમ લોકેશં તમ નમામિ બૃહસ્પતે. બૃહસ્પતયે સ્વાહા. ભક્તામુણાલાભમ દૈત્યાનાં પરમં. સર્વશાસ્ત્ર પ્રવક્તારં ભાર્ગવં પ્રણમામ્યઃ. ઓમ ભૌમાય સ્વાહા. ભાર્ગવાય. ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્ર ભીમાગૃ છાયામાર્ગમ સંબોધમ તમ નમામિ શનૈશ્ચરાય. શનિશ્ચરાય સ્વાહા. અર્ધકાય મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્શ. સિંહિકા ગર્ભ સંભૂતમ તમ રાહુ પ્રણમામ્યઃ. રાહવે સ્વાહા.
सतुसंगा समदारिका ग्रहमस्तु रुद्रं रुद्रात्मकं घोरं तं केतु प्रणमाम्यहम् केतवे स्वाहा બસ હવે અદા તમે અહીંયાથી છે ને જરીક વાર ઊભા થઈ અને સ્વાહા બોલતા જજો અને આહુતિ આપતા જજો. ઓમ સૂર્યાય स्वाहा ઓમ સૂર્યાય स्वाहा જળ પર રાખજો. આય स्वाहा ઓમ સૂર્યાય स्वाहा ઓમ સૂર્યાય स्वाहा સૂર્યાય स्वाहा સૂર્યાય स्वाहा સૂર્યાય ઓમ ચંદ્રમસયે ઓમ ચંદ્રમસયે ઓમ ચંદ્રમસયે ઓમ ચંદ્રમસયે ઓમ ચંદ્રમસયે ઓમ ભૌમાય ભૌમાય ઓમ ભૌમાય 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 ઓમ બુદ્ધાય ઓમ બુદ્ધાય 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 स्वाहा બૃહસ્પતયે 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 શુક્રાય 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 શનિશ્ચરાય 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 રાહવે 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 કેતવે 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 स्वाहा મંદિરમાં ફોટા પાડવાની મનાઈ છે. મહેરબાની કરી જે સૂચના અમને આવે છે એ પ્રમાણે સૂચનો જરાક અમલ કરજો. નમ્ર વિનંતી કે મંદિરમાં ફોટા કોઈ પાડતા નહીં. ફોટા પાડવાની સખત મનાઈ છે. હા, ફોટા ન પાડતા. સવારમાં ચા પાણી વ્યવસ્થિત પીધા છે. ઓમ ભૂમાયે ઓમ ભૂમાયે ઓમ વિષ્ણવે ઓમ બ્રહ્માણે ઓમ બ્રહ્માણે ઓમ બ્રહ્માણે ઓમ બ્રહ્માણે ઓમ ઇન્દ્રાય ઓમ ઇન્દ્રાય ઓમ ઇન્દ્રાય ઓમ ઇન્દ્રાય ઓમ યમાય યમાય માધવ્ય માધવ્ય પ્રેથવ્ય 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 વિષ્ણવે 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 ઇન્દ્રાય 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 પ્રજાપતયે 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 સર્પવિયો 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 બ્રહ્માણે 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 ગણપતયે ગણપ વાસ્તુસ્પતયે વાસ્તુસ્પતયે ક્ષેત્રાધિપતયે ક્ષેત્રાધિપતયે ઓમ ઇન્દ્રાય ઓમ ઇન્દ્રાય ઓમ અગ્નયે ઓમ અગ્નયે યમાય યમાય નિરુતયે નિરુતયે વરુણાય 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 વાયવે વાયવે કુબેરાય કુબેરાય ઓમ ઈશાનાય
ओम ईशानाय ब्रह्मणे ब्रह्मणे ओम अनंताय ओम अनंताय ओम अनंताय महारुद्राय 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 विष्णुदुर्गे स्वाहा उदितिनिये स्वाहा मालाधरिये स्वाहा महामायाये स्वाहा मायावत्यै स्वाहा शुभाये स्वाहा यशस्विन्यै स्वाहा त्रिनेत्राय स्वाहा लोहजीवाय स्वाहा संखिन्यै स्वाहा यमघटाय स्वाहा कालिकाय स्वाहा चर्चिकाय स्वाहा ओम यज्ञिन्यै स्वाहा सरस्वत्यै स्वाहा चंडिकाय स्वाहा चित्रघंटाय स्वाहा सुगंधाय स्वाहा कामाक्ष्यै स्वाहा भद्रकाल्यै स्वाहा परायै स्वाहा क्रांताक्ष्यै स्वाहा कोटरायै स्वाहा नीलांकायै स्वाहा सर्वमंगलायै स्वाहा मदिन्यै स्वाहा ललितायै स्वाहा त्वरितायै स्वाहा भुवनेश्वर्यै स्वाहा अर्घपाण्यै स्वाहा शूलिन्यै स्वाहा दंडिन्यै स्वाहा अंबिकायै स्वाहा शूलेश्वर्यै स्वाहा बाणवत्यै स्वाहा धनुर्धर्यै स्वाहा मोलसायै स्वाहा विशालाक्ष्यै स्वाहा त्रिपुरायै स्वाहा भगमालिन्यै स्वाहा दीर्घकेश्यै स्वाहा घोरघोरायै स्वाहा वाराह्यै स्वाहा महोदर्यै स्वाहा कामेश्वर्यै स्वाहा गुह्येश्वर्यै स्वाहा भूतनाथायै स्वाहा महामुखायै स्वाहा ज्योतिष्मत्यै स्वाहा कृतिवासायै स्वाहा मुंडिन्यै स्वाहा शोभाइन्यै स्वाहा शिवंगायै स्वाहा स्वाहा महात्मागुल्लभ्यै स्वाहा भगवती सिकोतर देवीयै भगवती सिकोतर देवीयै અને બબે દાણા ઓમ સિકોતર દેવીयै ભગવતી 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 સિકોતર દેવીयै स्वाहा भगवती सिकोतर देवीयै 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 स्वाहा ચાલો બૈરાઓ છે લાજ કાઢી જાજો સુરાપુરા દાદાની આહુતિ આપણે દેવાની છે ચાલો હવે થોડીક જ વારમાં અભિજીત મુહૂર્ત ચાલુ થયું છે અભિજીત મુહૂર્તની અંદર આપણે બીડું હોમવાનું છે થોડીક ક્ષણોમાં આપણે થોડા ટાઈમની અંદર આપણે બીડું હોમવાનું છે એટલે બધા ખાખરિયા પરિવારને કઈ જાજા છાટા ન જતા અહીંયા રહેજો ચાલો બે હાથ જોડી સુરાપુરા દાદાને પગે લાગી જજો નમો સુનતાય સહસ્ર મૂર્તય સહસ્ર પાદાક્ષર હવે
સહસ્રાગ્રે પુરુષાય સહસ્રે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. ઓમ વીર પુરુષાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ નમસ્કરોમિ. ચાલો બહેનોએ આહુતિ નથી આપવાની, ખાલી પુરુષ ખાલી પુરુષે જ આજે આપણે આહુતિ દેવાની છે. બહેનોએ હાથ જોડી રાખજો, બહેનો છે બધા હાથ જોડી રાખજો. ચાલો ભાઈઓ તમારે આહુતિ આપવાની છે. ઓમ વીર પુરુષાય સ્વાહા. ઓમ સુરાપુરાય સ્વાહા. ઓમ સુરાપુરાય સ્વાહા. 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 ચલો હરિ ઓમ આય પુરુષવ ફલ ગુગલ સરસમ ઓમ અદા ફલ ઓમ ચલો બૈરવ લાડ લઈ લેજો હવે. હવે આપણે જે બહેનોએ અગ્નિ પેટાવી અને અગ્નિની જે પૂજા કરી ને બૈરાઓ, પાંચે પાંચ બૈરાઓ, પાંચે પાંચ જે પૂજામાં બેઠા હતા બૈરાઓ, હે એ બહેનોએ જે પૂજા કરી ને, તો અહીંયા જેને અગ્નિની પૂજા કરી તો એ બહેનોને મારા ભાઈઓ સોનાનો 9 લાખનો હાર કરાવી દેવાનો છે એક જ વર્ષમાં. અહીંયા હા હાય કરો જોજો પછી. હા ખાલી હાય ન કરતા ભાઈ, કરાવી દેજો મારા બેન. થઈ ગયું? કેમ કે અગ્નિની પૂજા બહેનો કરે ને બૈરાઓ થકી, એટલે બહેનોને કરાવી દેવું પડે. ચાલો બધા હાથ કાઢી રાખજો. ચાલો નવગ્રહ ભગવાનનું સ્મરણ. હરિ ઓમ બ્રહ્મા મુરારી શ્રીરાંધકારી ભાનુ શશી ભૂમિ સુદબદશ્ચા સર્વગ્રહ સમિધાઓ તવ સર્વે ગ્રહ શાંતિકરા ભવન્તુ. નવગ્રહ ફલેભ્યઃ સ્વાહા. નવગ્રહ ફલેભ્યો નમઃ. ચાલો ભગવાન શિવનું સ્મરણ કરી જાજો. મનની અંદર ઓમ નમઃ શિવાયના જપ કરજો. હરિ ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતમ. હે મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગત. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ. ઓમ મહામૃત્યુંજયાય સ્વાહા. નમઃ. અક્ષતાનં ગૃહીત્વા આ જમણા હાથમાં આપી દો. હે ખાલી ભાઈઓ નહીં, એમ નહીં અદા વધારે છે વધારે છે ને વધારે, તો પછી બધાને આપી દો. હા સર્વે સામે થોડા થોડા આપી દો. ચલો બધાએ બબે જણા બધાએ જો હાથમાં લઈ જમણા હાથમાં લઈ લેવાના. મારી સામે જુઓ, મારી સામે મુઠ્ઠી વારી લેવાના. જમણા હાથમાં લઈ મુઠ્ઠી વારી માથા ઉપર તલવાર ઉતારવાનો.
આમ 3 વાર કરવાનું, માથા પર ઉતારી અને જ્યારે સ્વાહા કહીને ફટ સ્વાહા ત્યારે આંખ બંધ કરી અને હવન હોમી દેવાનું. આ શેની પૂજા, આ આહુતિ શેની છે કે આ નાના કોઈ બાળક હોય ને નજર લાગી ગઈ ને એટલે માતા એની નજર ઉતારે, હે લીંબુ મરચા છે પછી બધું કરે દેશી ટોટકો. તો આપણે આપણા શત્રુ આપણી પાછળ ખરાબ બોલે ને આપણી સામે સારું રહે તો એને સદબુદ્ધિ ભગવાન આપે. બરાબર. તો એવા શત્રુનો આમાં નાશ થાય, એની વાણી સારી બને, એના વિચારો શત્રુના સારા બને. બરાબર. તો એ માટેનો આપણે હોમ છે. મુઠ્ઠી વારી માથા ઉપર 3 વાર ઉતારવાનું અને આ કરીને હોમવાનું છે. યાદ રાખ. ઓમ સર્વબાધાય પ્રશમનઃ त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्. फट् फट् स्वाहा तेना युगमाणेना पुण्य पुण्या हम केवो तड़ 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 अवाज આવ્યો હે હા એ કોકને ટીકો ન મારીને કેમ પડી જાય, દીવાલ તૂટી જાય હે એમ શત્રુનો આમાં નાશ થાય ને એટલે તડતડિયા બોલે છે. ચાલો લક્ષ્મી દ્રવ્યણ લક્ષ્મી ઓમ નમઃ. ચાલો સિક્કો 5 સિક્કા છે ને ઓલા ભાઈને આપી દો, મેન ઓલા છે અને ભાઈ સિક્કા તમારે દબાવી રાખવાના છે, હોમી ન દેતામાં. હા સિક્કા હોમતા નહીં, નકર પછી આ હવન 9 દી લગી ચાલુ રાખવું પડશે અને તમે જ્યારે થાય છો ત્યાંથી રોજ અહીં આવવું પડશે. હા એટલે સિક્કાને પકડી રાખવાના છે, સિક્કા હોમવાના નથી. સિક્કા હોમતા નહીં. હજી ખાસ કહું, સિક્કો પડવો ન જોઈએ. આ લક્ષ્મીજીનો હોમ છે, આ લક્ષ્મીજીનો હોમ છે. તમારા ઘરની અંદર સદલક્ષ્મીની પ્રાપ્તિ થાય. કઈ લક્ષ્મી? જે ભગવાન નારાયણ વિષ્ણુ ભગવાનને જે પ્રિય છે ને લક્ષ્મી, એ લક્ષ્મી તમારા ઘરની અંદર પધારે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. એટલે સિક્કો કહું છું હજી હોમતા નહીં, પડી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. હા ઓમ મહાલક્ષ્મીશ્ચ વિદ્મહે વિષ્ણુપત્ન્યં ચ ધીમહિ લક્ષ્મી પ્રચોદયાત. ઓમ શ્રીમ પ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ શ્રીમ પ્રીમ શ્રીમ મહાલક્ષ્મી ઇદં મહાલક્ષ્મી ઇદં સિક્કા આદાને દઈ દેજો પાછા, અહીંયા રાખતા નહીં, પછી તમને જડશે, હમણાં નહીં મળે. અદાય તો લઈ લીધા પાછા. ચાલો હવે બધાય જવતર તમારે ત્યાં છે ને થાળીમાં, બધાય જવતર હોમવાના છે. બબે જણા. કેટલી વાર? 11 વાર. બરોબર. હું ગણેશ નહીં અહીંયા હો, તમારે ગણવાના છે. તમારે આહુતિ દેવાની, તમારે ગણવાનું. બરોબર. થઈ જાય ને એટલે હાથ ઊંચો કરવાનો, નકર હું અહીંયા ચાલુ જ રહીશ. સ્વાહા જવતર જ હોમવાનું છે તમારે. ભાઈને જવતર, તમારે ઘી નહીં, જવતર. ચાલો હોમતા જજો. અગ્નિવાયુ સૂર્યભ્ય સ્વાહા. ઓમ અગ્નિવાયુ સૂર્યભ્ય સ્વાહા. ઓમ અગ્નિવાયુ સૂર્યભ્ય સ્વાહા. એક જ મિનિટ. આપણે જેટલા ભેગા થયા છે ને, સ્વાહા બોલવાથી પાપ બળીને ભસ્મ થાય છે. આપણે બધાય જાણીએ છીએ, આપણે બધાને ખબર છે. તો સાહેબ અહીં માં ભગવતીના સ્થાનમાં આપણે ઊભા જ, બરોબર, દર્શન કરો છો બહુ સારું, પણ સ્વાહા જેટલા બોલો ને એટલું આપણું પાપ રહ્યું ને, એ પાપ આજે તમારા નજરની સામે યજ્ઞ ચાલુ છે ને, એ યજ્ઞની અંદર બળીને ભસ્મ થાય છે. બરોબર. આજના દિવસે તમે સ્વાહા બોલજો. અમને દક્ષિણા ન દેતા, અમારે દક્ષિણા નથી લઈ જાવી. आज तुम्हारे जी करे पाप दिया रे, पाप में ले जा, दक्षिणा न देता, पर स्वाहा तुम्हारे साथ. स्वाहा बोलो अग्नि नारायण भगवाननी जय. बोलो अग्नि नारायण भगवाननी जय. अरे जय बोलो बधाई, जय बोलो अग्नि नारायण भगवाननी. હવે જેટલો અવાજ સંભળાનો ને એટલું સ્વાહા બધા બોલવાનું છે. અગ્નિ વાયુ સૂર્યભ્ય
અગ્નિવાયુ સૂર્યેભ્ય સ્વાહા અગ્નિવાયુ સૂર્યેભ્ય સ્વાહા અગ્નિવાયુ સૂર્યેભ્ય સ્વાહા અગ્નિવાયુ સૂર્યેભ્ય સ્વાહા અગ્નિવાયુ સૂર્યેભ્ય અગ્નિવાયુ સૂર્યેભ્ય સ્વાહા 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 વાહ બધા ધ્યાન રાખો 11 થઈ ગઈ સરસ ચાલો હવે જે જવતલ છે ને એને મુઠ્ઠીમાં લઈ લ્યો હા જેટલા આવે એટલા મુઠ્ઠીમાં લઈ લેવા મુઠ્ઠીમાં લઈ લ્યો આ એક યજ્ઞનો મોટા મોટો એક લાભ બેટને એના માટે ખાસ ભાઈ અદા જોઈ લ્યો પેલા લઈ લીધા પછી હું બોલું હવે લેવા ન દેતા હો નજર હા લઈ લેજો હવે લેવા ન દેતા હમણાં સાંભળશે તો વળી ઉભારી જાજા લઈ લે હા લઈ લીધા ને હવે બીજી વાર નહીં લેવાનો આ પૂજામાં તમે બેઠા છો જે હવનમાં બેસે ને એક લાભ છે કે જે હવનમાં બેસે અને આખું જેટલું મુઠ્ઠી ભરીને જેટલા દાણા હાથમાં આવે ને એટલા હવનમાં બેસનારના ઘરે તિજોરીમાં નાણાં આવે એટલે કીધું જેટલા હાથમાં દાણા એટલા ઘરમાં નાણાં અને નાણાં રૂપિયા હવે ન લેતા એક જ વાર લેવાનું એક જ વારમાં લઈ લેવાનું ચાલો હવે ખોબો કરી લેવાનું ખોબો અને બે આમ બરોબર સીધું ઓમ અગ્નયે સ્વસ્તિકૃતયે નમઃ સ્વાહા ઇદમગ્નયે સૃષ્ટકૃતે નમઃ હાથ તપાવી હાથે પગે શરીરે તાપ લગાડી લ્યો જે કાંઈ પણ દુઃખ રોગ કલેશ જે હોય ને બધું આમ હોમાઈ જાય ને દેવતાઓના આશીર્વાદ મળે હાથે પગે તાપ લગાડીને હાથે પગે લગાડી લ્યો ચાલો હવે હાથમાં ફૂલચૂક આપી દો 10 દિક્પાલ દેવતાઓનું સ્મરણ ઓલા મેન યજમાન બેઠા છે ત્યાં જ આપી દો ફૂલચોક હાથમાં થાળી આપી દો પૂજાની અથવા તમે ફૂલચોક હાથમાં આપી દો હવે અહીંયા ફૂલચોખા સાહેબ તમે હાથમાં લઈ લ્યો જે ઘી હોમતા હતા ને જે ઘી હોમતા હતા હાથમાં ફૂલચોખા રાખો હવે તમારે ફૂલચોખા હાથમાં રાખવાના થઈ ગયું હવે હાથમાં ફૂલ ચોખા રાખી અહીંયા જે 10 દિક્પાલ દેવતાઓનું બલિદાન મૂક્યું છે સાહેબ દેખાતો નથી મારે ઊભું થવું પડ્યું હવે અહીંયા 10 દિક્પાલ દેવતાઓનું બલિદાન મૂક્યું છે જે 10 દિશામાંથી આપણું રક્ષણ કરે છે હવન કરીએ ને ગમે તે હવન હોય એમાં આ બલિદાન આવે આ કોણ છે તો કે આ ઈ દેવ છે કે આપણે જ્યાં રહેતા હોય ને અહીંયા આપણી રક્ષા ક્ષેત્રપાલ દેવ કરે છે નાના આપણે હોય નાના સ્કૂલમાં જતા હોય ને તો એમાં વ્યાકરણ આવે છે અહીંયા જેટલા બધા ઊભા છે ને બધા જેટલા પણ ભક્તજન છે ખાખરિયા પરિવાર જેટલા છે ભણતા હતા ને તો એમાં વ્યાકરણ આવતું ખબર હોય તો વ્યાકરણ એટલે કે એનું જે શબ્દ હોય ને એનું સમજાવે આ ક્ષેત્રપાલ દેવ છે ક્ષેત્ર એટલે શું કહેવામાં આવે વ્યાકરણમાં ક્ષેત્ર એટલે ગુજરાતીમાં જગ્યા ક્ષેત્ર એટલે જગ્યા પાલ એટલે એનું રક્ષણ કરતા દેવ ક્ષેત્ર એટલે જગ્યા આપણે જ્યાં રહી છીએ ને એની રક્ષા કોણ કરે આ ક્ષેત્રપાલ દેવ રક્ષા કરે એટલે હવન જ્યારે આપણે કરીએ ને આપણા પરિવારને જેટલા પણ આવ્યા હોય ને એના ઘરે ઘરે રક્ષા કોણ કરવા આવે છે ક્ષેત્રપાલ દેવ આપણી રક્ષા ક્ષેત્રપાલ દેવ કરે છે જ્યારે દીકરાના લગ્ન હોય કે દીકરીના લગ્ન હોય જ્યારે 4 ફેરા ફરે ને ત્યારે આપણે પગ અડાડીએ છીએ અંગૂઠો અડાડીએ છીએ ઈ કોણ છે આપણે એને શબ્દનો અપભ્રંશ કરી નાખ્યા ખેતલિયા બાપા કહીને ખેતરપાલ કહેવામાં પણ ઈ ખરેખર ઈ શબ્દ છે જ નહીં શબ્દ છે ક્ષેત્રપાલ આપણે શબ્દનો અપભ્રંશ કરી નાખ્યો શબ્દને જ ફેરવી નાખ્યો
પણ ખરેખર ક્ષેત્રપાલ છે જે આપણી રક્ષા કરે છે, આપણા જગ્યાની રક્ષા કરે છે, આપણા ઘરની તો કરે છે, પણ જે આપણે કામ ધંધો નોકરી બિઝનેસ જ્યાં કરતા હોય ને અહીંયા ક્ષેત્રપાલ દેવ રક્ષા કરે છે. અને આ દેવ એવા છે કે આને તાત્કાલિક બોલાવવા પડે અને તાત્કાલિક એને રજા પણ દેવી પડે, એ ઉભા રહેતા નથી. તો આપણે એ દેવની પૂજા કરવાની છે. તો ક્ષેત્રપાલ 10 દિશામાંથી આપણું રક્ષણ કરતા દેવ. અને 5 એની આગળ બલિદાન હોય. 5 કયા કયા દેવતાઓના બલિદાન છે, જે દેવની આપણે પૂજા કરી એનું બલિદાન. તો બધા દેવનું સ્મરણ કરી ભગવાનને કઈ ક્ષેત્રપાલ ભગવાનને કઈ અમારી બધે બાજુથી રક્ષા કરજો. અમે જ્યાં રહી છીએ ત્યાં, અમે જ્યાં કામ ધંધો કરીએ છીએ ત્યાં અમારી રક્ષા કરજો. ઓમ અક્ષમ ક્ષેત્રપાલ દેવતાભ્યો નમઃ દિશમ રક્ષા બલિપક્ષા. બધાએ બોલવાનું છે મમ. મનની અંદર બોલી જવાનું મમ. અભેદ વેદ વાયુ કરતા ક્ષેમ કરતા શાંતિ કરતા પુષ્ટ કરતા દુષ્ટ કરતા નિવૃત્ત કરતા કલ્યાણ કરતા વરદો ભવ અક્ષમ ક્ષેત્રપાલ દેવતાભ્યો નમઃ 10 દિક્પાલ દેવતાભ્યો નમઃ પંચ દેવતાભ્યો નમઃ પંચ દિક્પાલ દેવતાભ્યો નમઃ ક્ષેત્રપાલ દેવતાભ્યો નમઃ. હા, એ ફૂલ ચોખા દાન આપી દો, અહીંયા છાંટી દો. ક્ષમ ક્ષેત્રપાલ દેવતાભ્યો નમઃ ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ વિપ્રહસ્તેન બલિં વિસૃજ્ય. અદા ગોરદા પાણી હાથમાં લઈ અને અહીંયા છાંટી દો. બધાએ બે હાથ જોડી પગે લાગી લ્યો. ક્ષમ ક્ષેત્રપાલ દેવતાભ્યો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ નમસ્સરોમિ બલિં વિસૃજ્ય. ચાલો પૂર્ણા દર્વી દેવતાભ્યો નમઃ પૂર્ણાહુતિ હો નમઃ. ચાલો હવે બધાયને ઊભું થવાનું છે, બરોબર? 2 મિનિટ, એક જ મિનિટ. ઓલું નારિયેલ તમને અદાય એ નારિયેલને ચાંદલો ચોખા કરવાનું છે.